હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય વ્લોગ. હવે આપણે છે ને દિવાળીની રજાઓ ઉપર હતા એટલે નવા વ્લોગ આવ્યા નથી. હેમાંગી છે ને ઘરનું બહુ કામ કરાવ્યું મારી જોડે. આ સાફ કરવાનું છે, પેલું સાફ કરવાનું છે, આ માળી સાફ કરવાનું, એ બધું કરીને દિવાળીમાં બહુ પેલું એ થઈ ગયું. બહુ બધા સગા સંબંધીઓના ઘેર ગયા ને એવું બધું હતું એટલે વ્લોગ આપણે રજા પર હતા. પાછું ચાલુ કર્યું છે, અવાજ નહીં, પાછું ચાલુ કર્યું છે. અને આજે મસ્ત શનિવારનો દિવસ છે તો સૌથી પહેલું સારું કામ મેં કર્યું છે કે ભાઈ મેં મારા માટે ચા બનાવી લીધી છે અને હવે ચા હું પીશ અને પછી આપણે જઈએ. આજે સફર પાછો કંઈક નાનકડું કરીએ, હલકું ફૂલકું, પછી ફ્લોમાં જે થાય ખરું. એક વસ્તુ એવું છે કે આપણે હેમાંગી માસીન ઘેર બી જવાનું છે એટલે બપોરનું જમવાનું આપણું ત્યાં છે એવું સમજો કે બાકી પછી આગળનું ગોઠવું છું હું અને શું થાય હજી જોઈએ. ચલે માંગી જલ્દી કર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હા ચાલ ફટાફટ કામ બતાવો બધું. ચલો ફટાફટ મારી કોફી બનાવો. ચાલ આ તારું ચાલે છે, લઈ લે તાર જે કરવું હોય તું જાણે, તારી કોફી જાણા. મેરી ચા તો તૈયાર હે. ચલીએ ગાઈસ. તો શનિવારના દિવસનું પહેલું ટાસ્ક આપણે લઈ લીધું છે કે ઘરમાં હિંગ લાવવાની છે. બડા હરામી હો બેટા. પણ હિંગ જ એવી જ એક વસ્તુ છે કે જે હું દરેક અલગ જગ્યાએથી લાવું છું. બતાવું ક્યાંથી લાવું તમને હિંગ. સુહાને દિલ આગળ નથી આવડતું. તો આપણે આવ્યા છીએ સેક્ટર 16 પાટનગર. અહીંયા છે ને બધું ખાદી ગ્રામની વસ્તુઓ મળે છે અને એમાં બી આગળ જતા જઈશું ને આપણે સૌરાષ્ટ્ર રચનાત્મક ગૃહ ભંડાર, ત્યાંથી આપણે હિંગ લઈશું. આપે તો પેલી મેન દુકાન તો બંધ હતી તો હું બાજુવાળાની દુકાનથી લઈ આવ્યો ચકલી છાપ હિંગ. ઓય ભાઈએ એવું કીધું છે મને કે બહુ મજા આવશે, બરાબર. દવા જોઈએ હિંગ નાખીને કેવી મજા આવે છે શાકમાં, દાળમાં. તો પહેલો ટાસ્ક થોડું આપણે પ્લસ માઇનસ રહ્યો, પણ આજુબાજુ કેવું છે બધા ભાઈઓ જ છે એટલે બધું હરખો સામાન જ લઈને આવે એટલે વાંધો ના આવે. ચકલી છાપ હિંગ લઈ આવ્યા, બરાબર. આપણે હવે કંઈક કરીએ બીજું ટાસ્ક. શનિવારનો દિવસ છે ને હનુમાનજીના મંદિરે ના જઈએ ખોટું પડે. બજરંગબલી હનુમાન. આપણે આવ્યા છીએ સેક્ટર 17 ગાંધીનગર, હનુમાનજીનું મંદિર છે ત્યાં. આપણે બીજું કામ સારું કરી લીધું એટલે હવે આગળ બધું સારું રહેશે, બરાબર. હિંગ જેવું ના થાય. મસ્ત દર્શન થઈ ગયા છે, હવે બીજું કંઈક કરીએ. તો ફરતો ઘેર આવી ગયો છું અને રસ્તામાંથી હું પાછું આવું હેન્ડલે લઈ આવ્યો. જોયું હેમાંગી કેટલા બધા કામ કરીએ છીએ. તું તૈયાર થઈ ગઈ? અરે વાહ, મસ્ત તૈયાર થઈ છે ને. ઊભી રહે. અચ્છા, અરિયંતમાંથી કપડાં લાવો છો એમ ને? 880 રૂપિયાનો ડ્રેસ છે તમારો. સાચી વાત છે? સાચું ને? તો કેટલાનો છે? તમને કઈ રીતે ખબર? ના કેટલાનો અંદાજે? આ લેવા તો હું નતો કે ને 1500નો છે એમ ને? પણ મારી જોડે જાદુઈ શક્તિ છે, મને એવું કહે છે કે આ 880 રૂપિયાનો છે. લો આવું છે. હેમાંગીએ નવા કપડાં પહેરી લીધા છે, આપણે તો જૂના જ છે. થોડું શર્ટ બદલી દઈએ અને પછી જઈએ જે આગળનો કાર્યક્રમ સૌથી પહેલું કીધું હતું ને એ પ્રમાણે. ટાઈમ કાઢતા આ તો જમવાનો ટાઈમ જ થઈ ગયો. તો સ્ટીલ આપણે 11 વાગે નીકળ્યા છીએ એટલે વાંધો નહીં આવે. અને બીજી એક વાત, આમ ફરતા આપણે અલ્ટ્રોઝને ફેરવી દીધી છે ભાઈ 20,000 કિલોમીટર. પછી 2 વર્ષ, આ ડિસેમ્બરમાં 2 વર્ષ થશે. તો સારી એવી ગાડી ફરી ગઈ છે એવું લાગે છે મને, પણ સારી ચાલે છે ઓવરઓલ. અત્યાર સુધીનો એક્સપિરિયન્સ તો ખર્ચા બાબતે હું તમને કહું તો કંઈ ખાસ એવો નથી સર્વિસ સિવાય. બાકી હજી કોઈ ચલાવવામાં ક્યાંય કંઈ એવી તકલીફ આવી નથી. જે સૌથી પહેલાં એક આવી હતી એ તો સર્વિસના લીધે હતી.
લેવાય. તમારો સરસ ફેમિલી 4 જણા માટે જવું હોય ને તેના માટે સરસ ગાડી છે, લેવાય. બરાબર. હાલનું આપણું આ છે એવરેજ, મેં કીધું એ પ્રમાણે 20-21ની રહે છે, અને જો 80ની સ્પીડે લોંગ રૂટ હોય તો તમારે 23-24 બી આપે છે. ઓકે, તો આ હતા નાનકડા રિવ્યૂ ગાડીના. ક્યાં અહીંયા માસીન કરે શું બનાવ્યું છે તો કે ભરતું, દાણા મુઠિયાનું શાક, રોટલો, ખીચડી, કઢી, પાંદડા, ચટણી. આ બધું આપણે ઘેર કેમ નહીં બનાવતા? બનાવીએ છીએ. તમે ખાતા લઈ ને 4 વાગવા આવી ગયા. મેચ ચાલે છે. ક્યાં નીકળી માંગી તું? હા, જો માસીએ ખવડાવી છે સરસ મજાનું. સાળંગપુર જઈએ છીએ અને એક ટ્રેજેડી છે આપણી જોડે, મસ્ત વાર્તા છે. તો મેં વિચાર્યું હતું કે પેલો સાણંદ બગોદરા આવે ને ત્યાં ડીઝલ પુરાઈ લઈશ, અને ગૂગલ મેપે એવું કીધું કે ધોલેરાવાળો રોડ બની ગયો છે શેઠ, ત્યાંથી જતા રહો, નજીક પડશે. તો ત્યાં વળાઈ લીધું. હવે ડીઝલ પુરાવાનું રહી ગયું છે અને 100 કિલોમીટરનો રસ્તો છે. હવે ડીઝલ પહેલાં પતશે કાં તો પેટ્રોલ પંપ પહેલાં આવશે એ જોવાનું છે. નહીં તો છેલ્લો રસ્તો મેં એવું વિચાર્યો છે કોઈ ખટારાવાળાનું ઊભું રાખીને પછી ડીઝલ લઈ લઈશ એની જોડેથી. બરાબર. નહીં તો તાર 5-7 કિલોમીટર ચાલીને લેવા જવું પડશે ડીઝલ ક્યાંક. જોઈએ શું થાય છે. તો આ રસ્તા ઉપર આવો ને તો ધ્યાન રાખજો, પેટ્રોલ ડીઝલ પુરાઈને આવજો. 100 કિલોમીટર સુધી કંઈ નથી. તો આ છે ધોલેરા હાઈવે. તો રસ્તામાં ક્યાંય કઈ બેરિકેડ નતા અને અચાનક જ રસ્તો બંધ થઈ ગયો. જો બધું રિસ્ક ઉપર ચાલે છે. ખરા, તો આ બાજુ રસ્તો બંધ છે અને પેલી બાજુ બી રસ્તો બંધ છે. આ તો પ્રોબ્લેમ આપણો બીજો થયો. પેલો ડીઝલ વાળો તો હતો જ. હવે આ ભાઈ શું કરશે? હા, વ્લોગ ચાલે છે. કયું નામ છે યુટ્યુબમાં? વિજય ગુર્જર વ્લોગ્સ. આઈ પેલી ક્રેન આવી ને કંઈક કરે છે પેલી બાજથી. વિજય ગુર્જર વ્લોગ્સ. વિજય ગુર્જર, GURJAR. GURJAR. છે એ આર. હા, બસ એ જ. તો આ સિચ્યુએશન છે અહીંયા. હવે ક્રેન પેલું છે ને હટાવશે તો આગળ રસ્તો ખુલશે. આવું બધું છે. શનિવારનો દાડો સરસ. જોઈએ હવે શું થાય છે. ત્યાંથી તો આપણે નીકળ્યા છીએ અને NHAIમાં કોલ કર્યો તો એમને કહેવું એમ છે કે રસ્તો બંધ છે, તમારે પાછું જવું પડશે. અને એમના કોઈક પોલીસવાળા ભાઈને બધા એમનું કહેવું એમ છે કે આજે ત્યાંથી ટ્રાવેલ કરીને આવ્યા છે, એવું એ ભાઈ બોલતો હતો. પણ અમને લાસ્ટમાં એવું કહી દીધું કે તમારે પાછું જ જવું પડશે, કોઈ ઓપ્શન નથી. થઈ ગયું જો, બચી ગયા માંગી. હા, બચી ગયા. તો JK પેટ્રોલિયમ હતું અહીંયા 80 કિલોમીટર પછી. તો થઈ ગયું આપણું કામ. હવે વાંધો નહીં આવે. હવે બજરંગબલી દર્શન સરસ આપશે આપણને. શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર. 7:20 આપણે પહોંચી ગયા છીએ સુરક્ષિત, સારી રીતે મસ્ત. દર્શન કરીએ હવે ને પછી જોઈએ આગળ. જય શ્રી કષ્ટભંજન દેવ. તો આજે મિત્રો અહીંયા જેન્ટ્સની લાઈનમાં ભગતો વધારે છે, લેડીઝની લાઈનમાં ખાલી છે બધું. ખબર નહીં કેમ. આ બાજુ બધું ખાલી છે લેડીઝમાં, જેન્ટ્સ આખું ભરેલું છે. તો
મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે થોડી વાર બેસીને પાછા પરત. કેવો રહ્યો દિવસ? થયા દર્શન તમારે થયા? કેમ તમારે ત્યાં ભીડ નથી? લેડીઝો થોડી ઓછી ભક્તિવાળી છે. બરાબર. બહુ માં બહુ ભક્તિ. હું કહું ને અમારા જેન્ટ્સમાં આજે કંઈક હતું તો બધાના બહુ ઉત્સાહ હતો, લાઈન બહુ હતી. લેડીઝ સેક્શન ખાલી. અમે આવ્યા છીએ ટી પોસ્ટમાં અને જે ભાઈ ઓર્ડર લે છે ને એ જતો રહ્યો છે. અંદર ચા બનાવવાવાળો ભાઈ અભડાઈ ગયો છે. પેલો ભાઈ નહીં કે હું થોડી બધું કરું આમ તેમ એવું બધું છે. માંડ માંડ ઓર્ડર આવ્યો છે, જોઈએ શું થાય છે. ત્યાં આવી છે. ભાઈએ બનાવી ગયો છે ચા. ભાઈ સાળંગપુરમાં મેળો ચાલી રહ્યો છે અહીંયા અને અમે નીકળ્યા છીએ હવે ઘરે જવા માટે. જવું છે માંગી મેળામાં? ઓય માંગી ચકડોળમાં જવું જ તાર? પાક્કું કહેતી નહીં ફેરવ્યો નહીં. હા સરસ ચંદ્ર દેખાય છે. રોડ છે મસ્ત મજાનો. તો બગોદરાવાળા હાઈવેથી આવ્યા રિટર્નમાં. આ તો સરસ છે, તો આ જ પ્રિફર કરજો. ગેલપ્સ આયા ને હેમાંગી ડાયટિંગ કરે છે ને એટલે આપણે ચીઝ વાળો પીઝા લીધો છે હે ને. પહોંચ્યા છીએ 1 વાગે ઘરે, રાતના 1 વાગે. હા તો મસ્ત દિવસ રહ્યો, સરસ મજાનો. આમથી આમ તેમ નાનકડી મોટી આમ તેમ ફરી ગયા ને બધું થઈ ગયું. તો ખાસ ધ્યાન રાખજો કે આજના દિવસની શીખ, ધોલેરા હાઈવે અત્યારે બધું મેન્ટેનન્સમાં છે એટલે એનો ઓલવેઝ સ્કીપ કરજો 6-12 મહિના, જ્યાં સુધી 100% કોઈક રિબન કાપી ના જાય ત્યાં સુધી. બાકી બગોદરાવાળો સરસ છે રોડ, હવે એ સારો થઈ ગયો છે, જવાય ત્યાંથી જ. ઓકે, ગુડ નાઇટ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. વાહ વાહ, કામે લાગી ગયા ને ગઈ. ચલો.